નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું એમએમએસ ઓરિજિનલ પેપર જે મિત્રો આજે 3 તારીખના રોજ લેવામાં આવેલું છે તેનું સંપૂર્ણ આપણે સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ કે તમારી પાસે કોઈ પણ ABCD કોઈ પણ પ્રકારનો કોડવાળું પેપર હોય તો સૌથી પહેલાં તમારે કરવાનું છે કે આ પ્રશ્ન જે અહીં આપેલો છે કે નીચે આપેલા 4 વિકલ્પમાંથી કયા વિકલ્પનો શબ્દની ગોઠવણી અર્થપૂર્ણ બનાવ્યા છે। તો આ પ્રશ્ન શોધી લો ફટાફટ અને એની અંદર સાચો જવાબ આવે છે એ, બરાબર। ગુનો છે, ત્યાર પછી પોલીસ, સુનાવણી, ચુકાદો અને રાજા। તો મિત્રો અહીં રાજાની જગ્યાએ સજા આવશે। તો આ પ્રકારનો જે છે પ્રશ્ન તમારે પ્રશ્નપત્રની અંદર શોધી લેવાનો છે। 1 થી કરી અને 90 પ્રશ્નની અંદર મિત્રો આપેલો જ હશે। સૌથી પહેલાં 10 પ્રશ્નો તમારા જોડે હશે। ત્યાર પછી વાત કરીશું નીચેના શબ્દો જે છે તેના મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવીને યોગ્ય વિકલ્પ જે છે તે પસંદ કરો। તો સાચો જવાબ અહીં આવે છે એ। ત્યાર પછી નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ હશે? તો હશે 30। પ્રશ્ન નંબર 4, નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? તો જવાબ આવશે ડી। પ્રશ્ન નંબર 5, નીચે આપેલી જે આકૃતિ છે તેને અરીસા એટલે કે દર્પણમાં છાપની આકૃતિ શોધી સાચો જવાબ। તો જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 6, અહીં આપેલી આકૃતિ છે અને મિત્રો અહીં તમારે જે છે અધૂરી આકૃતિને પૂર્ણ કરવા માટે કઈ આકૃતિ જોઈનિંગ થશે? તો સાચો જવાબ અહીં આવશે બી। નીચે આપેલી આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ પડે છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે બી। પ્રશ્ન નંબર 8, અહીં આપણે જે આપેલી આકૃતિ છે તેને આટલો ભાગ જે છે કટાયેલો છે એટલે કે કપાયેલો છે એને ત્યાં જોડવો હોય તો કયો ભાગ જોડી શકાય? તો સાચો જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 9, તો આપેલી આકૃતિમાં ત્રિકોણોની સંખ્યા? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ 8 આવતો હતો એટલે કે અહીં કદાચ આ પ્રશ્નની અંદર તમને ગ્રેસિંગ માર્ક મળી શકે છે। સમસ્યા આકૃતિની શ્રેણીને પૂર્ણ કરતા આકૃતિ જે છે ઉત્તરનો વિકલ્પ શોધીને લખો। તો સાચો જવાબ અહીં વિદ્યાર્થી મિત્રો આવશે એ। આ આકૃતિ આપણે અહીં જે છે તેને આમ ફેરવી શકીએ છીએ। પ્રશ્ન નંબર 11, તો સાચો જવાબ અહીં આવે છે વિદ્યાર્થી મિત્રો 576, અહીં વચ્ચે આપણે લખવાનો રહેશે। પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફને વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપીશું। તો પેરેગ્રાફ અનુસાર મોબાઈલ ફોનનો સૌથી મોટો લાભ શું છે? તો અત્યારે તમે ઘરે બેઠા જે પેપર સોલ્યુશન કરી રહ્યા છો એટલે કે તમે ઘરે બેઠા જે છે તમારી માહિતી મળી શકે છે। મોબાઈલથી વિદ્યાર્થીઓ કેવી રીતે મિત્રો સાથે જોડાયેલા રહે છે? તો ઇન્ટરનેટ દ્વારા, જે તમે અત્યારે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટથી મિત્રો જોઈ રહ્યા છો તે। પેરેગ્રાફ મુખ્ય વિચાર શું છે? તો મોબાઈલ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા ઉદ્દેશ્યપૂર્ણ જે છે તે ઉપયોગ કરવાનો છે એટલે કે જરૂરિયાત પ્રમાણે વધારે મોબાઈલનો ઉપયોગ કરવાથી નુકસાન થાય છે। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 15 જે છે તેની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો જ્યાં પ્રશ્નાર્થ કરેલો છે તે જવાબ આવે છે આપણો 20। ત્યારબાદ અહીં આપણને કોષ્ટક આપેલું છે અને કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખીશું। તો તમામ 4 જિલ્લાઓમાં મળીને કયા અનાજનું કુલ ઉત્પાદન સૌથી ઓછું છે? તો જવાબ આવશે બાજરી। તમામ જિલ્લાઓમાં ઘઉંનું કુલ ઉત્પાદન અને ચોખાનું કુલ ઉત્પાદન કેટલો તફાવત છે? તો 180 ટન આવશે। 4 જિલ્લામાં ચોખાનું ઉત્પાદન સરેરાશ કેટલું થશે? તો 187.5 ટન જે છે તે જવાબ આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીશું અહીં ઉપકરણ આપેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। બંને પ્રશ્નોના જવાબ જોઈએ। કયા 2 ઉપકરણોને વેચાણમાંથી થયેલી કુલ આવક સમાન છે? તો એસી અને ફ્રીજ એટલે કે એ ઓપ્શન સાચો છે। એસીની સરેરાશ કિંમત ટીવીની સરેરાશ કિંમત કરતાં કેટલા ટકા ઓછી છે? તો આવશે 22.22। હવે વિદ્યાર્થી મિત્રો તમારા અહીંથી પ્રશ્ન કદાચ જે છે તે બદલાઈ ગયા હોય તો પાછું તમારા પેપરમાં આજે આપણો અહીં પ્રશ્ન નંબર 21 છે તેને શોધવાનો છે। 89/121 × 11 + 14 - 7। તો અહીં ઉપર આપણને જે સૂચના આપી છે તેને ફોલો કરીએ તો સાચો જવાબ આપણો મિત્રો આવે છે 2। જો એનો અર્થ માઇનસ, બીનો અર્થ ભાગ્યા, સીનો અર્થ સરવાળો અને ડીનો અર્થ ગુણાકાર થાય તો એ પ્રમાણે અહીં મૂકીએ તો સાચો જવાબ આપણો આવે છે 5। પ્રશ્ન નંબર
23 જો ઝેબ્રા છે તેને સાંકેતિક ભાષા આપી છે તો લાયનને શું લખાશે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવશે એ. નીચે આપેલા ક્રમિક સંબંધને પૂર્ણ કરવા માટે કયો વિકલ્પ સાચો છે? તો SRQ. જો મિત્રો કોંગ્રેચ્યુલેશન છે તો કશું નથી કરવાનું, માત્ર ઊંધું લખ્યું છે તો થેન્ક યુ છે અને આપણે ઊંધું લખીએ એટલે સાચો જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 26. એનો અર્થ મિત્રો અહીં ભાગાકાર, બીનો ગુણાકાર, સીનો સરવાળો અને ડીનો અર્થ માઇનસ એટલે કે બાદ બાકી કરવામાં આવે તો એ પ્રકારે અહીં ગોઠવીએ તો સાચો જવાબ મિત્રો આવશે ટી 32. નીચે આપેલા જે શબ્દો છે તેને તાર્કિક રીતે ગોઠવવામાં આવે તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો બનશે ડી. ત્યાર પછી અહીં મિત્રો પ્રશ્ન નંબર 28માં થોડી મિસ્ટેક લાગે છે એટલે કે ગ્રેસ કદાચ આવી શકે છે તો એની અંદર આપણે અત્યારે સોલ્યુશન નથી કરતા. પ્રશ્ન નંબર 29. યોગ્ય કર્મમાં ગોઠવો તો જવાબ આવશે સી પાષાણ યુગ, ધાતુકાળ, મિશ્ર ધાતુ, ત્યાર પછી પરમાણુ અને હવે અત્યારે ચાલે છે આધુનિક કાળ. પ્રશ્ન નંબર મિત્રો 30. કદ મુજબ ગોઠવવામાં સાચો જવાબ આપણો અહીં બની જાય છે વિદ્યાર્થી મિત્રો સી. ત્યાર પછી જો હવેજી તમારા પ્રશ્નો બદલાય છે તો પાછા એક વખત પ્રશ્નો તમારે શોધીને લખવાના રહેશે. 7 તો 49 છે તો 8 તો સાચો જવાબ અહીં આવે છે. 64 તમિલનાડુ તો ચેન્નાઈ તો આંધ્રપ્રદેશમાં સાચો જવાબ આવશે બી અમરાવતી. ગ્રેહામ બેલ તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આપણો આવે છે. ટેલિફોન તો થોમ્સ એડિસનમાં સાચો જવાબ જે છે તે આવશે બલ્બ. અખો તો આવશે અખાના તો છપ્પા, તો નરસિંહ મહેતા તો એમના આવશે પ્રભાતિયા. વિદ્યાર્થી મિત્રો 27 તો અહીં આપણને 9 આપ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો એનો વર્ગ અને ઘનમૂળ બંને આપેલા છે તો 125 તો અહીં આવશે 25 જવાબ. 36માં સાચા જવાબની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે એ. સૌથી પહેલાં બીજ, ત્યાર પછી અંકુર નીકળશે, ત્યાર પછી છોડ પેદા થશે, એમાં ફૂલ આવશે અને પછી ફળ લાગશે. પ્રશ્ન નંબર 37માં સાચો જવાબ મિત્રો આવે છે સી. પ્રશ્ન નંબર 38ની અંદર સાચો જવાબ આવશે બી ઓલ એન્ડ એપલ અને એક્સ મિત્રો. પ્રશ્ન નંબર 39માં પ્રશ્નાર્થની જગ્યાએ 18 એટલે કે સાચો જવાબ બી છે અને 40ના પ્રશ્નોમાં જે પ્રશ્નાર્થ છે ત્યાં 512 આવે છે. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો આવશે બાઇટ, કિલોબાઇટ, ગીગાબાઇટ અને ટેરાબાઇટ એટલે કે સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર મિત્રો 42માં સાચો જવાબ આવશે બી એટલે કે 17. પ્રશ્ન નંબર 43. જો લાલને પીળો, પીળાને લીલો, લીલાને સફેદ અને સફેદને નારંગી કહેવામાં આવે તો દૂધનો રંગ શું થશે? તો નારંગી. મિત્રો પ્રશ્ન નંબર 44માં થોડું કન્ફ્યુઝન છે, કદાચ અહીં ઉત્તર અથવા પૂર્વ, કારણ કે જે મોઢું રાખીને ઊભ્યો છે એ વ્યક્તિ ઉત્તર એટલે કે વિદ્યાર્થી મિત્રો પૂર્વ દિશા કે પશ્ચિમ દિશા છે એ આપણને અહીં ચોક્કસ કહેવામાં આવ્યું નથી. પ્રશ્ન નંબર 45. રમેશ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળીને 4 કિલોમીટર ચાલે છે, ફરીથી તે ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે, તો હવે તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? તો ઉત્તર. નીચેનામાંથી સંબંધને અનુસરીને લખો તો 14, 196 તો 23 તો મિત્રો 529. નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? તો 30. અલગ પડતો શબ્દ તો આવશે પારો. શ્રેણી તો 0, 3, 8, 15, 24 અને 35 આવશે. ત્યાર પછી મિત્રો તાર્કિક રીતે ગોઠવવામાં આવે તો જવાબ અહીં આવે છે સૂર્યપ્રકાશ, બાષ્પીભવન, વાદળ અને વરસાદ એટલે કે એ. નીચે આપેલો જે શબ્દ છે તેને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવીએ તો મિત્રો ફેસ્ટિવલ છે, જવાબ આવશે એ. જો ત્રણેય વિદ્યાર્થીને ઉંમર ક્રમિક સંખ્યા છે અને જો તેની ઉંમર મિત્રો 51 હોય તો ત્રણેયનો ઉંમર શોધો તો આવશે 16, 17 અને 18. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને કંઈ શબ્દ આપવામાં આવ્યો છે અને તેના આધારે કયો શબ્દનો ઉપયોગ મિત્રો આપણે જે છે ઉપયોગ કરીને બનાવી શકતા નથી તો આવશે બી. મેઘ ધનુષ્યમાં કયો રંગ જોવા મળતો નથી? તો જાની વાલી પીનારા કાળો નહીં આવે. પ્રશ્ન નંબર 55. 7, 11, 13 અને 17 તો જવાબ એના પછી આવશે 19. નીચે આપેલા 4 વિકલ્પ પૈકી કયો વિકલ્પ બાકી વિકલ્પથી અલગ પડે છે? તો ભારત. જો કોઈ સાંકેતિક ભાષાની અંદર કેરળને મિત્રો આ રીતે લખાય તો મિત્રો અહીં આંધ્ર જે છે ને શું લખાય? તો જવાબ મિત્રો અહીં આવે છે સી, પણ થોડી મિસ્ટેક છે એટલે કદાચ આમાં પણ ગ્રેસ મળી શકે છે. વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો યોગ્ય કર્મ તો આવશે એ. તમારા પિતાના એકમાત્ર પુત્રની પુત્રી તો તમને શું થાય? બહેન. જો ઉષા એ નિશા કરતાં ઊંચી છે, નિશા એ મિત્તલ કરતાં ઊંચી છે અને સરિતા એ ઉષા કરતાં ઊંચી છે તો વર્ષા એ મિત્તલ કરતાં નીચી છે તો સૌથી ઊંચું તો સરિતા.
રેલગાડી છે તે વિદ્યાર્થી મિત્રો અત્યારે અમદાવાદથી કઈ દિશામાં જતી હશે? તો દક્ષિણ. વાય એ એક્સની પૂર્વ દિશામાં છે, એક્સ એ ઝેડની ઉત્તર દિશામાં છે, પી એ ઝેડની દક્ષિણ દિશામાં છે. તો પી એ વાયની કઈ દિશામાં હોય? તો નૈઋત્ય. પ્રશ્ન નંબર 63. એક વિદ્યાર્થી તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8 વાગે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહે. તો 10:30 વાગે કલાક કાંટો કઈ દિશામાં હોય? તો વાયવ્ય. 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મને સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા ટ્રેન ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે? તો મિત્રો 125 મીટર આવશે. પ્રશ્ન નંબર 65 છે મિત્રો, અહીં તમારે સંબંધ લખવાનો છે. ઘડિયાળ તો શું બતાવે છે? સમય. તો ચશ્મા શું બતાવશે? તો દ્રષ્ટિ. એમ્બ્યુલન્સ તો 108, તો ફાયર બ્રિગેડ 101. પરિમિતિ તો મિત્રો ચોરસની પરિમિતિ આપણે શોધતા હોઈએ છીએ. તો વર્તુળ છે તો વર્તુળનો પરિઘ આવશે. એક છોકરાએ ઓળખ આપતા છોકરીને કહ્યું કે તે મારા કાકાના પિતા નહીં પુત્રીનો પુત્ર છે. તો છોકરાનો છોકરી સાથે શું સંબંધ હશે? તો ફોઈનો દીકરો. જો કોઈ મહિનાની 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય તો પહેલી તારીખે કયો વાર આવશે? શનિવાર. કયું લીપ વર્ષ નથી? તો મિત્રો અહીં સાચો જવાબ જે છે તે આપણો આવે છે 2200. કિલોગ્રામ તો વજન છે, તો કિલોમીટર તો વિદ્યાર્થી મિત્રો આવશે અંતર. કયો શબ્દ અલગ પડે છે? તો અહીં સૂર્ય જે છે તે અલગ પડશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 72મો પ્રશ્ન છે, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો આંખ. 75મો પ્રશ્નનો જવાબ આવશે બી. જુદી પડતી આકૃતિ તો 76માં આવશે એ. આજે મંગળવાર છે, તો હવે પછીના 135મા દિવસે કયો વાર આવશે? તો ગુરુવાર. રતાધળાપણું તો એ નામનો વિટામિનથી થાય છે, એની ઉણપ હોય તો સ્કર્વી સીથી, એટલે કે એ જવાબ આવે છે. 48, 45, 39, 30, 18 તો મિત્રો હવે પછીના જવાબ આવશે 3. ઓડોમીટર છે તો અંતર, તો બેરોમીટર તો દબાણ. એનએસજી તો એ શું કરે છે? રાષ્ટ્રીયની સુરક્ષા કરે છે. એનડીઆરએફ તો આપત્તિ વ્યવસ્થાપન, તો બી આવે છે. મિત્રો 3 તો ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ, તો 6 તો મિત્રો અહીં ષટકોણ આવશે, એટલે કે જવાબ મિત્રો ડી સાચો છે. આજે સોમવાર છે તો બરોબર 40 દિવસ પછી તો શનિવાર આવશે. AQI તો એનો મિનિંગ શું થાય છે? તો મિત્રો એર ક્વોલિટી ઇન્ડેક્સ થાય છે. હમણાં દિલ્હીની અંદર પ્રદૂષણમાં AQ જે છે તે ખૂબ ચર્ચાનો વિષય છે. ગુજરાતના હાલના જિલ્લાઓની કુલ સંખ્યા તો 34. પ્રશ્ન નંબર મિત્રો 86. 7, 13, 25, 49, 57 તો 193. પ્રશ્ન નંબર 87માં સાચો જવાબ આવે છે 120. 88ની અંદર સાચો જવાબ આવશે 40. 89ની અંદર આવશે ડી જય, અજય, સુજય અને વિજય, અને 90માં આવશે 85. મિત્રો પ્રશ્ન નંબર 91 થી લઈને 180 સુધીના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી આ એન્ડ સ્ક્રીન છે, એના ઉપર તમે ક્લિક કરશો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરશો તો સીધું સોલ્યુશન તમને ત્યાંથી મળી રહેશે.